રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ સમય છે. આજના દિવસની અંદર કામકાજની અંદર થોડી સુસ્તીનું વાતાવરણ તમને રહેતું જણાય. પરિવારજનો સાથે થોડી ઘણી ખેંચતાણ રહી શકે અને ફાલતુ ખર્ચથી તમારે બચવું બહુ જ જરૂરી છે. મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો એવો ફાયદો પ્રાપ્ત થાય માટે ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરના મંત્રના જપ કરવાથી આપણા જીવનની અંદર તમને ઉત્તમ પ્રકારનો લાભ મળશે અને તમારા જીવનની અંદર સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય. હવે વાત કરીએ દર્શક મિત્રો, રાહુના રાશિ પરિવર્તનની મેષ રાશિ ઉપર કેવી અસર થશે. દર્શક મિત્રો, તમારો ચંદ્ર મેષ રાશિની અંદર છે. તમને જે વ્યક્તિ બોલાવે છે અને તમારું નામ ઈ અક્ષર ઉપર છે તો એને કહેવાય મેષ રાશિ. ઘણા બધા લોકોના જન્માક્ષરની અંદર લગ્ન એક લખેલું હોય તો એને મેષ લગ્ન કહેવાય. તો હવે સ્વાભાવિક રીતે જે લોકોના જન્માક્ષરની અંદર મેષ રાશિ છે, મેષ રાશિ વાળા જાતકો માટે આ રાહુ મહારાજનું રાશિ પરિવર્તન 11મા ભાવની અંદર થશે. રાહુ મહારાજનું આ 11મા ભાવની અંદર રાશિ પરિવર્તન થતાની સાથે તમારા જીવનની અંદર વાહન વગેરે વસ્તુઓના ઉપયોગ કરવામાં તમારે સાવધાની રાખવી પડશે. એક્સિડન્ટના યોગ બની શકે એમ છે, માટે વાહન ચલાવવામાં પરેજી રાખવી તમારા માટે અત્યંત હિતાવહ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના કોર્ટ કચેરીને લગતા ઝઘડા હોય, કોઈ પણ પ્રકારના વાદ વિવાદ હોય તો આ બધાનું સોલ્યુશન આવી શકે. આ બધામાં તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. લાભ સ્થાનમાં રાહુ છે, એક્સિડેન્ટલી લાભ અપાવશે, એક્સિડેન્ટલી સમસ્યાઓ પણ કરાવશે. ઓચિંતાનો તમારા જીવનની અંદર આર્થિક લાભ તમને મળી શકે એમ છે. આ સમયમાં પોઝિટિવ અસર જોઈએ છીએ. રાહુનો સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત કરવો છે તો શું ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી તમારે હનુમાનજી મહારાજની આરાધના તો અવશ્ય કરવી જોઈએ, પરંતુ દર બુધવારના દિવસે ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવો જોઈએ. રુદ્રાભિષેક કરવાથી આ રાહુની પોઝિટિવ અસર મળશે ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર જે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ધન પ્રાપ્તિ માટે આજે ઉત્તમ યોગો જણાઈ રહ્યા છે અને પરિવારની અંદર સુંદર મજાનું શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. આજના દિવસની અંદર અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે અને કામકાજના બોજામાંથી તમને થોડી ઘણી મુક્તિ મળતી જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ અસર મળે, સારો એવો લાભ મળી શકે એ માટે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો તમે જપ કરો. ગણપતિ મહારાજના મંત્રનો જપ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વૃષભ રાશિ વાળા જાતકો માટે આ રાહુ મહારાજ ખાસ કરીને જોવા જઈએ તો દશમ સ્થાનની અંદર બિરાજમાન થશે. દશમું સ્થાન એટલે કર્મનું સ્થાન, દશમું સ્થાન એટલે પિતાનું સ્થાન. આ સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ આવશે તો ક્યાંક ને ક્યાંક તમારા જમીન, મકાન વગેરે વસ્તુઓ પાછળ ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારે ખર્ચ આવક કરતા જાવકનું પાસું વિશેષ માત્રામાં રહેશે. માટે તમારા ખર્ચા ઉપર 5 ડિસેમ્બર 2026 સુધી કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ન પડવું હિતાવહ છે. નું સર્જન થશે, તકલીફો આવશે, ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સ આવશે, નેગેટિવિટી ઉત્પન્ન થાય, આવી વસ્તુઓ પણ બનતી જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી ગાય માતાને ઘાસર પણ કરવું જોઈએ. નિત્યને માટે મહિમ્ન સ્તોત્રનો પાઠનું શ્રવણપાન કરવું જોઈએ. અવશ્ય રાહુની પોઝિટિવ અસર તમને પ્રાપ્ત થતી જણાય. રોકાઈએ નાના લઈએ દર્શક મિત્રો મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. માનસિક અશાંતિનો આજે અનુભવ થતો જણાય. કામકાજની અંદર થોડી ઘણી તકલીફો રહેતી જણાય. આજના દિવસની અંદર મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળી શકે અને સંપત્તિને લગતા પ્રશ્નો થોડા ઘણા તમે હળવા બનાવી શકશો. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો ગમ સ્વાહા મંત્રનો આજે જપ કરો, અવશ્ય આપને પોઝિટિવ લાભ મળી શકશે. મિથુન રાશિવાળા જાતકો માટે 9મું સ્થાન, જેને ભાગ્યનું સ્થાન કહેવાય, જેને ધર્મનું સ્થાન કહેવાય, આ સ્થાનની અંદર રાહુ મહારાજ પરિભ્રમણ કરશે. આ સ્થાનની
અંદર રાહુ મહારાજ પરિભ્રમણ કરતાની સાથે તમારા સંબંધો નવા નવા બનતા જાય, સંબંધોમાં તમને સારો લાભ મળતો જણાશે. આ સમયગાળાની અંદર વિદેશ જવા ઈચ્છો છો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાય. બની શકે ત્યાં સુધી રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેયથી બચજો, કારણ કે નાનકડો રોગ વિરાટ સ્વરૂપ ધારણ કરી શકે. કર્જ ન લેતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. બની શકે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના વિવાદમાં પણ ન પડતા, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના રોજને માટે કરજો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે ખાસ કરીને આ શેર બજારની અંદર આજના દિવસની અંદર તમને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર ધીરજથી કોઈ પણ કાર્યની શરૂઆત કરવી તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. આજના દિવસની અંદર ખાસ વ્યવસાયની અંદર, કામકાજમાં તમને સારો લાભ મળી શકે એમ છે. તમારા જીવનની અંદર થોડી ઘણી પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કર્ક રાશિવાળા જાતકો માટે 8મા સ્થાનની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ આવશે. દર્શક મિત્રો, 8મા સ્થાનમાં રાહુનું પરિભ્રમણ સમસ્યાઓનું સર્જન કરી શકે. માટે ક્યાંક ને ક્યાંક કર્ક રાશિવાળા જાતકોને ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાશે. એક્સિડેન્ટલી કામકાજની અંદર રૂકાવટો આવી શકે, એક્સિડેન્ટલી નુકસાનીનો ભોગ બનવો પડી શકે, ક્યાંક ને ક્યાંક નિરાશાઓ ઉત્પન્ન થતી જણાય. મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ આ સમયગાળાની અંદર ઉત્પન્ન થતું જણાય. મનમાં નેગેટિવ વિચારોનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહે. કુટુંબ સાથેના, પરિવાર સાથે વૈચારિક મતભેદો પણ તમારે ઉત્પન્ન થતા જણાશે. આ સમયની અંદર બની શકે તો વાદ વિવાદથી બચવું, ઘરના ઝઘડાઓથી બચવું, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. જોખમવાળા કામ ન લેતા. બિઝનેસની અંદર તમારે વધારે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો આ સમયમાં ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી રોજને માટે ભગવાન શિવજીની ઉપાસના તો કરવાની, પણ 1 કિલો ચણા મહિનાની અંદર એકવાર વહેતા જલની અંદર પધરાવવાના પોઝિટિવ લાભ મળી શકશે. દર્શક મિત્રો, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. રોકાણ માટે આજે મધ્યમ સમય છે. આજના દિવસની અંદર કોઈ પણ વસ્તુમાં તમારે રોકાણ કરવું હોય તો આજે સમય મધ્યમ છે. વ્યવસાયની અંદર આજે તમને સારી આવક મળી શકે ને કરેલા કામકાજની અંદર અવશ્ય તમને સફળતા મળતી જણાશે. આમ તો એવું કહેવાય કે મિત્રો સાથે પૈસા લેવડ દેવડમાં થોડી કાળજી રાખજો, કારણ કે એવું કહેવાય છે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. સાચા અને સારા મિત્રો હોય એને તમે મદદ કરજો, પરંતુ જે મિત્રો તમારા સારા સમયની અંદર જ તમારી ભેગા રહેતા હોય, ખરાબ સમયની અંદર ન રહેતા હોય ને એવા વ્યક્તિઓ સાથે પૈસા લેવા દેવાની અંદર ધ્યાન રાખજો, કારણ કે પૈસા, નાણાં, સંબંધ પણ બગાડી શકે છે. માટે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે તો આજે ઘરની બહાર જ્યારે નીકળો ત્યારે તમારા ઈષ્ટદેવ, તમારા કુલદેવીના મંત્રનો જપ કરી નીકળજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. સિંહ રાશિવાળા જાતકોને આ રાહુનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે? અરે તમારી જ રાશિમાં કેતુ મહારાજ આવે છે. કેતુની 12 રાશિ ઉપર શું પરિણામી કાલે જોવાના છીએ. આજ રાહુ વિશે વાત કરીએ. રાહુ મહારાજ ખાસ કરીને તમારી રાશિ ઉપર સપ્તમ દ્રષ્ટિ કરવાના છે. એના લીધે જોવા જઈએ તો રાહુ મહારાજ તમારી રાશિ ઉપર દ્રષ્ટિ કરતા હોવાના લીધે તમારા જીવનની અંદર ઘણા બધા કામકાજો એક્સિડન્ટલી સારો તમને લાભ આપી શકશે. આ સમયગાળાની અંદર નાણાકીય સબળતા સારી બનશે. રોકાયેલા, ફસાયેલા નાણાં તમને પરત પ્રાપ્ત થતા જણાય. તમારા ઘરની અંદર કોઈ માંગલિક પ્રસંગનું પણ તમે આયોજન કરી શકો. આ સમયગાળાની અંદર સંતાન સંબંધિત સુખ તમને સારું એવું પ્રાપ્ત થતું જણાશે. પણ આ સમયગાળાની અંદર કોઈ પણ પ્રકારનો નિર્ણય લો, સમજી વિચારીને લેજો. ઘણી વખત શું હોય કે આપણા કામ અવડા થતા હોય, જે બધા સીધા પડવા માંડે ને તો આપણને એક અભિમાન આવી જાય કે નહીં, હવે તો હું જે કરીશ એ બધું સાચું જ થશે. અને એમાં ને એમાં ક્યાંક તમે તકલીફમાં ન મુકાવ
તે અંગે ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આ રાહુના રાશિ પરિવર્તનની અંદર રોજને માટે દુર્ગાના 32 મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. પોઝિટિવ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર જે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવકની અંદર આજે તમને વધારો જોવા મળી શકે એમ છે. આજના દિવસની અંદર અકારણ ચિંતાથી તમારું કામ બગડી શકે. પરિવારજનોનો ભરપૂર સહયોગ મળતો જણાય ને અજાણ્યા સાથેનો વ્યવહાર તમને નુકસાન કરાવી શકે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી નાના નાના ભૂલકાઓને ખુશ રાખવાનો પ્રયત્ન કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કેતુ ખાસ કરીને રાહુ મહારાજ તમારા જીવનની અંદર જોવા જઈએ તો કન્યા રાશિની અંદર ઓલરેડી ખાસ કરીને કન્યા રાશિવાળા જાતકો માટે આ રાહુ મહારાજનું પરિભ્રમણ તમારા માટે તમારા શત્રુઓ ક્યાંક ને ક્યાંક તમને પરાસ્ત કરવા માટેના પ્રયત્ન કરતા જણાશે. આ સમયગાળાની અંદર તમારી ચિંતાઓ ધીમે 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 દૂર થતી જણાશે અને ધાર્મિક યાત્રાઓ સારી એવી થતી જણાય. આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર નવું મકાન લેવું હોય, નવી જમીન લેવું હોય, નવું વાહન લેવું હોય તો 18 મહિનાની અંદર તમે લેવા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થશે અને તમને પોઝિટિવ લાભ મળતો જણાય. રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે સમજદારીથી કરેલા કામ અવશ્ય તમને લાભ આપી શકશે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. તબિયત માટે સારો સમય નથી. આજે કોઈ પણ પ્રકારની ઉધારીથી તમારે સાચવવું બહુ જ જરૂરી રહેશે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી. પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે 5મા સ્થાનની અંદર આ રાહુ મહારાજનું પરિભ્રમણ થશે જેના લીધે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક થોડું ઘણું માનસિક સમસ્યા રહેશે. સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે એમ છે. ઓચિંતાનો ભય તમારા મનની અંદર આવી શકે એમ છે. માટે આ અજ્ઞાત ભયને દૂર કરવો જરૂરી છે. રોજ સવારના મેડિટેશન કરજો, ધ્યાન કરજો. તમારું મન એકાગ્ર થશે. મન એકાગ્ર થશે એટલે તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. જમીન, મકાન વગેરે વસ્તુઓ આ સમયની અંદર તમે ખરીદી શકો. સારો લાભ મેળવવા માટે રોજ સવારે 30 મિનિટ મેડિટેશન એટલે કે ધ્યાન કરો. પોઝિટિવ લાભ મળશે. તમારા કુલદેવીની ઉપાસના કરી રોજને માટે સવાર અને સાંજ ઘરની અંદર ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરજો. અવશ્ય સારો લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. વ્યવસાયની અંદર આજે નવા કોન્ટ્રાક્ટ મળી શકે અને યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી આજે કોઈ અંધ વ્યક્તિને જમાડજો. પોઝિટિવ લાભ મળશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે 4થા સ્થાનની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ છે. 4થું સ્થાન એટલે માતાનું સ્થાન. 4થું સ્થાન એટલે સુખ સ્થાન. આ સ્થાનની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી પાઇલ્સને લગતી સમસ્યા, સાંધાના દુખાવાને લગતી સમસ્યા ઉત્પન્ન થતી જણાય છે. આ સમયગાળાની અંદર બની શકે તો માઇન્ડ થોડોક તમારો ડિસ્ટર્બ રહેશે. માટે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર કાબુ રાખજો. વધારે પડતી ઊંઘ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરશે. બની શકે તો લિમિટેડ ઊંઘ લેજો. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. પરિવારની અંદર થોડાક વૈચારિક મતભેદ થશે. કયો ઉપાય કરવો જેથી પોઝિટિવ લાભ મળી શકે? રોજને માટે તમારા ઈષ્ટ દેવતાની ઉપાસના કરો ને દર શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જવાનું. બહાર બેઠેલા કોઈ જે ભિક્ષુક હોય, કોઈ પણ વ્યક્તિ છે એવા વ્યક્તિઓને બની શકે ત્યાં સુધી તમે ખાસ કરીને અનાજનું દાન કરજો. પોઝિટિવ લાભ મળશે. વાત દર્શક મિત્રો કરવી છે ખાસ કરીને ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, દ, ફ અને ડ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયની અંદર આજે તમને નવી તકો મળતી જણાશે. આજના દિવસની અંદર ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો જરૂરી છે. કામકાજની અંદર મહેનત વધારે કરવી પડે. શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી જરૂરી રહેશે. આજના દિવસની અંદર તમારે પોઝિટિવ લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીની ઉપાસના કરો.
અવશ્ય સારો લાભ મળશે. રાહુ તમારા ત્રીજા સ્થાનની અંદર પરિભ્રમણ કરશે. તૃતીય સ્થાન જેને ગુપ્ત શત્રુ ખાસ કરીને જોવા જઈએ તો પરાક્રમ ભુવન કહેવામાં આવે, ભાઈ બહેનનું સ્થાન કહેવામાં આવે. આ સ્થાનની અંદર પરિભ્રમણ કરવાના લીધે તમારા જીવનની અંદર તમારે આકર્ષણ વધી શકે, મહેનત વધતી જણાશે. આ સમયગાળાની અંદર આર્થિક પદોન્નતિ તમને સારી એવી પ્રાપ્ત થઈ શકે અને આ સમયમાં વધારે પડતું ખર્ચનું પ્રમાણ પણ રહેતું જણાશે. બની શકે તો રોજને માટે તમારા ઈષ્ટ દેવતાની ઉપાસના કરીને આગળ વધજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભાગીદારીવાળા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાશે. નોકરિયાત વર્ગને ખર્ચની અંદર વધારાનું પ્રમાણ પણ જોઈ શકાય. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારી આવડતનો ઉપયોગ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી મકર રાશિવાળા જાતકોએ ભગવાન શિવજીની ઉપાસના આજે કરવી જોઈએ. અવશ્ય સારો લાભ મળતો જણાશે. મકર રાશિવાળા જાતકો માટે બીજા સ્થાનની અંદર આ રાહુ મહારાજનું પરિભ્રમણ રહેશે, જેના લીધે ચામડીને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. વિવાદોની અંદર વિજય મળી શકે. તમારા કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાય. નોકરિયાત વર્ગને પણ સારો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. સારો લાભ મેળવવા માટે રાહુના મંત્રનો જપ કરવો તમારા માટે હિતાવહ રહેશે. અર્ધકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુમ પ્રણમામ્યહમ. આ મંત્રનો જપ અવશ્ય આપને સારો લાભ આપી શકે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. જૂની પરેશાનીઓમાંથી તમને રાહત મળી શકે. કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે. આવકના નવા નવા દ્વાર ઉભા થાય ને પોતાના વ્યવસાયની વાત ગુપ્ત રાખવી બહુ જ જરૂરી રહેશે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજીની ઉપાસના અવશ્ય સારો લાભ આપી શકે. કુંભ રાશિવાળા જાતકો તમારી જ રાશિમાં રાહુ મહારાજનું પરિભ્રમણ થશે, જેના લીધે તમારે તમારા ગુસ્સા ઉપર, કોન્ફિડન્સ ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે. ગુસ્સો તમારા જીવનની અંદર સમસ્યા કરાવશે. અતિ કોન્ફિડન્સની અંદર નુકસાન ન કરો એ પણ તમારે જોવું જરૂરી રહેશે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા જીવનની અંદર તમારે ચામડીને લગતી સમસ્યાઓનું સર્જન થઈ શકે, માટે ધ્યાન રાખવું જ જરૂરી છે. કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે બની શકે ત્યાં સુધી રાહુના મંત્ર જપ કરવાથી તમને પોઝિટિવ અસર મળતી જણાય. બની શકે ત્યાં સુધી કાળી વસ્તુનું દાન શનિવારના દિવસે કરવું, એનાથી પણ તમને સારો લાભ મળી શકે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે પરિવારની અંદર કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે, અકારણ ખર્ચમાં વધારો થાય, પરિવારની અંદર શાંતિ જળવાય. ભાગીદારીવાળા કામકાજની અંદર સાચવીને કામ કરવું બહુ જરૂરી રહેશે. મીન રાશિવાળા જાતકોએ બની શકે તો આજના દિવસની અંદર ભગવાન કૃષ્ણના મંત્રના જપ અવશ્ય તમને સારો લાભ આપશે. મીન રાશિવાળા જાતકો માટે રાહુ મહારાજ 12મા સ્થાનની અંદર ખાસ કરીને પરિભ્રમણ કરશે, જેના લીધે આ સમયગાળાની અંદર માનસિક શાંતિ મળતી જણાશે. પરિવારનો સહયોગ મળી શકે. આ સમયની અંદર આર્થિક બાબતોની અંદર તમારે થોડીક તકેદારી રાખવી બહુ જ જરૂરી રહેશે. કોઈ પણ વાદ વિવાદમાં ન ફસાતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે અને તમારા જીવનની અંદર તકલીફોનો દોર પણ તમારે વધી શકે. બની શકે ત્યાં સુધી રાહુના પ્રભાવથી બચવા માટે ખોટું ન બોલવું તમારા માટે હિતાવહ રહેશે. બની શકે ત્યાં સુધી શિવજીની ઉપાસના કરજો, અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય.